બેન બાનું કામ મને ગમ્યું. આમ જો એને દાગીનાનો હસોડો શોખ નહીં, ક્યારેય કે એની મારે દાગીના લેવા છે. આ બધું બાએ પહેર્યું સોનાનું છે હો. હે જો આ બંગડી પણ આ કઈ નવું જ નથી લીધું ને, એમ હું કહું છું. એટલે બાને કઈ શોખ નહીં ને તમને કાંઈક ને કાંઈક નવું નવું લેવું. મારે ઓલું બ્રેસલેટ તૂટી ગયું છે, બ્રેસલેટ લેવું છે. ઓલું ભંગાવીને ઓલું લઈ લઉં તો મારે ઓલો ચેન હાવ ગળી ગયો છે ને ઓલે એનો આકડીઓ હાવ તૂટી ગયો છે. બંગડી કરાવીને 4 વર્ષ થયા. 4 વર્ષ છે. કોણ આવ્યું મહેમાન કોણ આવ્યું? એલા આ તો કિરણબેન આવી ગયા. હે કિરણબેન, નાનો સૂનો પ્રસંગ હોય, ઘરમાં કોઈ બીમાર હોય, ગમે હોય એટલે અમારે કિરણબેન તરત પૂગી જાય એના ઘરના કામકાજ મૂકીને. અને આવ્યા ભેગું આ શું બતાવે છે તમને? છે દાગીના બતાવી દે છે. જો કિરણબેન મેં લીધા એમ કહે છે ને. કેવી છે ડિઝાઇન? એકવાર ભાઈબંધ મિત્રોને બતાવી દો. કિરણબેન બતાવી દો, ભાઈબંધ મિત્રોને બતાવી દો. ઘણા ખરા મિત્રોએ કીધું તું ડિઝાઇન તો બરાબર બતાવો. હેતલ કુમાર જેઠાણી માટે જે દાગીના લીધા હતા એ આ ચેન છે ને આવડું આ બ્રેસલેટ છે. હવે લઈ લીધું એને આજે કિરણબેન લગભગ 8-10 દિવસ થઈ ગયા છે, બરાબર છે. પણ હજી મુહૂર્ત નથી કર્યું. તો આપણે આને આ દાગીનાને મૂકી રાખવા માટે લીધા છે આપણે. મારે એમ કહેવાનું તો એ મારું તો નથી માનતા. તમે કિરણબેન એને સમજાવો કે દાગીનાને મૂકી ન રાખવાના હોય. ઘણા દાગીના એવા કે લીધા ભેગા લોકરમાં મૂકી દે, બરાબર છે. અને છેલ્લે પછી ભંગારમાં જાય. ભંગારમાં એટલે ભાંગવામાં જાય. એમ ભંગારમાં ન જાય એટલે ભાંગવામાં જાય. એટલે મજૂરી ની તો બધું જાય કે ન જાય? તેજુરીમાં ન મૂકી રાખવાના હોય, મારું એવું કહેવાનું છે. પણ આ લોકો તમે સમજો જ નહીં. તેજુરીમાં હા લગ્ન પ્રસંગ હોય ત્યારે કાઢે, બરાબર છે. અને બાકી તો પહેરતા જ નથી. હું તો એમ કહું છું કાંઈ આ એકના બે નથી થવાના. આમ જો પહેરો રોજ રનિંગમાં પહેરો. રનિંગમાં હવે બદલી નાખો, નવી ડિઝાઇન નવી પેટર્ન પહેરો. આપણે લીધા છે મેં કહ્યું આને તમે વર્ષ દિવસ મૂકી રાખશો ને વર્ષ દિવસ પછી પહેરે, બરાબર કિરણબેન? તો આ પેટર્ન જૂની ન થઈ જાય. આમાં બિચારા જ્વેલર્સ વાળા શું કરે, બરાબર ને? અને એ વિચાર કરે જ્વેલર્સ વાળા પાસે તમે લઈને જાઓ ને એમ કહો ને કે આ આવડવા આની બદલીમાં બીજું કાંઈક લેવું છે, એ વિચાર કરે. ઘણા ખરા જ્વેલર્સ વાળા જાણીતા હોય ને તો એમ કે બેન આ સારું છે, ન ભંગાવાય. એવું કે ન કે કિરણબેન? હે અમારા કિરણબેને ભંગવી નાખ્યો હારા ઘણી વાર. અલગ અલગ પહેરાય, કાંઈ વાંધો નહીં. આનંદ મનોરંજન કરાવું છું, હસાવું છું. પણ દાગીના હોય નહીં, પહેરવા માટે જ હોય. પહેરો તો સારું. ચાલો અત્યારે પહેરી જ લ્યો જેઠાણી, કાંઈ વાંધો નહીં. આમ જો ગળામાં નાખી દો ચેન ને હાથમાં નાખી દો બ્રેસલેટ. એકના બે નથી થવાના, બરાબર છે? ઓકે ચાલો, થેન્ક યુ. અને કિરણબેન આજે અમારે આવી ગયા છે. અમારી લાડકી દીકરી એન્જલ બેબીનો બર્થડે છે એટલા માટે આવી ગયા છો. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ વેરી મચ. વેલકમ.